સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતે બે યુવકો પર હુમલો કરનાર 11 શખ્સો પૈકી 6 આરોપીઓની ધરપકડ। વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતે 11 શખ્સો બે યુવકો પર લાકડી તથા લોખંડની પાઇપથી હુમલો કર્યો। આ દરમિયાન છોડાવવા વચ્ચે પડેલા અન્ય યુવક પર વસીમ ગેંગસ્ટરે ચાકુથી હિંસક હુમલો કર્યો હતો, જેથી ઘવાયેલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। 11 શખ્સોએ ત્રણેય યુવકોને દોડાવીને માર્યા હતા, જેના વિડીયો સામે આવ્યા છે। ફતેગંજ પોલીસે 11 સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં 6 આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। 18 જાન્યુઆરીના રોજ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ વડોદરા શહેરના ફતેગંજ સર્કલ પાસે ચા કોફી કાફેની અઝર ખાન અયુબ ખાન પઠાણ બેઠો હતો। આ સમયે સમીર ખાન પઠાણ અને તેના મિત્ર અનુરાગ મિશ્ર સાથે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો હતો। 20 જાન્યુઆરીના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ શાન ખાન અયુબ ખાન પઠાણ અને મોહમ્મદ સમીર ઉલે હુસેન પઠાણ રાત્રિ બજાર ખાતે જમતા હતા। આ દરમિયાન ફતેગંજ સર્કલ પાસે અચાનક એક લાલ કલરની કારમાંથી અનુરાગ મિશ્ર અને સમીર પઠાણ ઉતર્યા અને પાછળની સીટમાંથી નદીમ પઠાણ અને અન્ય બે ઇસમ ઉતર્યા। ફરિયાદી અને તેના મિત્ર મોહમ્મદ સમીર ઉલે હુસેન પઠાણ જ્યાં બેઠા હતા તે મોપેડને તેઓએ લાતો મારી હતી। તેઓની પાસે લાકડાના દંડા અને લોખંડની પાઇપો હતી। તેઓ આરોપી સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા, જેથી તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને ફરિયાદીએ તેના મોટા ભાઈ અઝર ખાન અને તેના મિત્ર સમીર ઉર્ફે બાબુ મશીર ખાન પઠાણને ફોન કર્યો, જેથી તેઓ તાત્કાલિક બચાવવા માટે આવ્યા। આ સમયે સામેવાળા આરોપીઓ પણ આવી ગયા હતા। કાળા કલરની સ્કોર્પિયો કારમાંથી વસીમ ગેંગસ્ટર અને આઝાદ શેખ, સરતાજ પઠાણ, હુસેન પઠાણ અને આવિશ ખાન પઠાણ ઉતર્યા હતા। આ સમયે વસીમ ગેંગસ્ટર પાસે હાથમાં ચપ્પુ હતું અને તેઓએ અપશબ્દ બોલીને છૂટા હાથની મારામારી કરવા લાગ્યા। આ સમયે શાન ખાન પઠાણ અને તેનો ભાઈ અઝર પઠાણ બજાર તરફ ભાગવા લાગ્યો હતો। અઝર ખાન ચા કોફી કાફે તરફ ભાગવા લાગ્યો હતો, જેથી વસંત ગેંગસ્ટર અને બે લોકો ચપ્પુ લઈને તેની પાછળ ભાગ્યા અને વસીમે અઝર ખાન પઠાણ પેટની બાજુમાં ભાગે ચપ્પુ માર્યું હતું। આ ઉપરાંત દાઢીના ભાગે પણ માર્યું। આ ઘટનામાં શાન ખાન પઠાણ, અઝર પઠાણ અને મોહમ્મદ સમીર હુસેન પઠાણને ઈજાઓ થઈ હતી, જેથી ચપ્પુથી ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ મામલે સમીર પઠાણ, નદીમ પઠાણ, અનુરાગ મિશ્રા, વસીમ પઠાણ, એઝાઝ શેખ, સરતાજ ખાન પઠાણ, આફતાબ ખાન પઠાણ, હુસેન ખાન પઠાણ, ઓવેશ ખાન પઠાણ અને બે અજાણ્યા શખ્સો સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જ્યારે ફતેગંજ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।